કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 3 ટુડે કમ્સ એવરીડેની એક્ટિવિટી 6 જોઈશું. સાથે સાથે તેનું સોલ્યુશન પણ કરીશું. એક્ટિવિટી 6A, લિસન, રીડ એન્ડ એન્જોય, પેજ નંબર 32. Mr. Shiv Vasavada is a scientist. He has a very dear friend named Shankar. They live and work together. Look at their photographs. The man with a mustache is Shiv Vasavada. Yes, Shiv has a mustache and Shankar has not. તો અહીં બે વ્યક્તિઓની વાત આપેલી છે. એક છે શિવ વસાવડા અને બીજો છે શંકર. What is Shiv Vasavada? તો Mr. Shiv Vasavada is a scientist. Shankar is Shiv's friend. હવે બીજી વાત કરી છે કે મૂછવાળી વ્યક્તિ જે છે એ શિવ વસાવડા છે અને મૂછ વગરની વ્યક્તિ છે એ શંકર છે. તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈએ, Mr. Shiv Vasavada has a mustache and Shankar has not a mustache. સેકન્ડ જોઈએ. Shiv gets up early in the morning. He practices yoga for an hour. Shankar does not practice yoga. He makes tea and breakfast for Shiv. Shankar does not take tea, coffee or breakfast. કે શિવ છે એ સવારે વહેલા ઉઠે છે અને યોગા કરે છે, જ્યારે શંકર યોગા કરતો નથી. તે ચા નાસ્તો બનાવે છે. કોના માટે? શિવ માટે. શંકર ચા, કોફી કે નાસ્તો લેતો નથી. તો આપણે મિસ્ટર શિવ વસાવડા વિશે લખવું હોય તો આપણે લખીશું કે મિસ્ટર શિવ વસાવડા પ્રેક્ટિસીસ યોગા. Shankar makes breakfast. Around 10 a.m. they leave their house. They go to the laboratory. It is 15 kilometers away from their home. Shankar drives the car. He never breaks the traffic rules. Shiv likes music. He says, "Play Vaishnav Janto Tenere Kahiye." And Shankar starts singing. He can do both the things together without any mistake. He is a good driver and a good singer too. હવે 10 વાગ્યા આસપાસ તેઓ ઘરેથી લેબોરેટરી જવા નીકળે છે. લેબોરેટરી છે એ ઘરથી 15 કિલોમીટર દૂર છે. કાર શંકર ચલાવે છે. તે કોઈ દિવસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો નથી. શિવને મ્યુઝિક પસંદ છે એટલે તે કહે છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વગાડ. એટલે શંકર તે ગાવાનું શરૂ કરે છે. શંકર બંને વસ્તુ એક સાથે કરી શકે છે, કોઈ પણ ભૂલ વિના. તે એક ગુડ ડ્રાઈવર પણ છે અને ગુડ સિંગર પણ છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે બંનેને કેરેક્ટરિસ્ટિક જોઈએ. Mr. Shiv Vasavada likes music. Shankar is a good singer and good driver. In the laboratory, Shiv prepares a new type of robot. That robot will help the children with their study and play. It will never be angry with them. Shankar helps Shiv in this experiment. He is a good helper. He also prepares lunch for Shiv. Shankar is a good cook too. હવે લેબોરેટરીમાં શિવ છે એક નવીન પ્રકારનો રોબોટ બનાવી રહ્યો છે. તે રોબોટ બાળકોને તેના અભ્યાસ અને રમતમાં મદદ કરશે. તે ક્યારેય બાળક પર ગુસ્સે થશે નહીં. શંકર શિવને મદદ કરે છે. શંકર છે એ સારો એવો
મદદગાર એટલે કે ગુડ હેલ્પર છે. તે બપોરનું જમવાનું પણ બનાવે છે. અને શંકર ગુડ કુક એટલે કે સારો એવો રસોઈયો પણ છે. Mr. Shiv Vasavada prepares a robot. Shankar prepares lunch. Shankar is good cook. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes Shiv wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as Shiv wants. Shiv says ball at 160 km/h speed. And there he is. Shankar can bowl and run to stop the ball. He is the wicket keeper at the same time. હવે 5:30 વાગ્યા આસપાસ તેઓ ઘરે પાછા ફરે છે. સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. ઘણી વખત શિવને ક્રિકેટ રમવાનું મન થાય છે. શંકર છે એ ખૂબ સારો એવો ક્રિકેટર છે. તેના જેવું બીજું કોઈ નથી. શંકર શિવ ધારે તેવા બોલ ફેંકી શકે છે. શિવ કહે કે 160ની સ્પીડે બોલ ફેંકો તો શંકર એટલો જ સ્પીડથી બોલ ફેંકે છે. શંકર બોલિંગ કરે છે, સાથે સાથે તે બોલને અટકાવવા માટે દોડે છે, એટલે કે ફિલ્ડિંગ પણ સાથે કરતો જાય છે. તે બોલિંગ કરીને તરત જ કીપર પણ બની જાય છે. Mr. Shiv Vasavada plays chess and cricket. Shankar is a unique cricketer. After dinner, Shiv checks his emails. He also writes a blog about his day. Shankar does not take interest in that. He sits near him. Shankar is like a living encyclopedia. He is always ready with all information. સાંજનું જમવાનું પતે ત્યારબાદ શિવ છે તે પોતાના ઈમેલ ચેક કરે છે અને એક બ્લોગ લખે છે. તેના દિવસની દરેક ક્રિયાઓ એ બ્લોગમાં દર્શાવે છે. શંકરને તેમાં કોઈ રસ નથી. તે માત્ર બાજુમાં બેસે છે. શંકર છે એ એક જીવતો જાગતો જ્ઞાનકોશ છે. તે હંમેશા કોઈ પણ માહિતી સાથે તૈયાર હોય છે. Mr. Shiv Vasavada checks email. Shankar is an encyclopedia. Shiv goes to bed around 11 o'clock. He says to Shankar, set the temperature of room 24 degrees Celsius, set it 2 degrees higher at 3 a.m. and wake me up at 5:30 in the morning. હવે શિવ રાત્રે 11 વાગે સૂવા માટે જાય છે ત્યારે એ શંકરને કહે છે કે રૂમનું તાપમાન 24 ડિગ્રી રાખજે. રાત્રે 3 વાગે 2 ડિગ્રી તાપમાન વધારી દેજે અને સવારે 5:30 વાગે મને ઉઠાડી દેજે. તો શું શંકરને સુવાનું જ નહીં? તો અહીં આપણે લખીશું કે મિસ્ટર શિવ વસાવડા સ્લીપ્સ એટ 11. Does Shankar go to bed? No, dear friends. He does not need sleep. He sits in his special chair. He pulls out a wire from his stomach and puts it in a plug. He starts charging himself. હવે શું શંકરને સુવાની જરૂર જ નથી? તો કે ના મિત્રો, તેને ઊંઘની જરાય જરૂર નથી. એ પોતાની ખાસ ખુરશીમાં બેસે છે, પોતાના પેટમાંથી વાયર બહાર કાઢે છે અને પ્લગમાં ચડાવે છે અને પોતાની જાતને ચાર્જિંગ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે શંકર ચાર્જિસ હિમસેલ્ફ. શંકર પોતાની જાતને ચાર્જ કરે છે. એનો મતલબ શું થયો? શંકર ઇઝ અ રોબોટ. તો આજે શંકર છે એ શિવ દ્વારા બનાવેલો એક રોબોટ છે અને તેની વાત અહીં કરેલી છે. હવે તેના આધારિત એક્ટિવિટી 6B જોઈએ. રાઇટ
true or false for each sentences. પેજ નંબર 34. હવે અહીં જે વાક્યો આપ્યા છે તે ટ્રુ છે કે ફોલ્સ એ કહેવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ, શંકર હેઝ અ બિગ મસ્ટાશ. Who had a mustache? Shiv had a mustache. So, first sentence is false. Shankar helps Shiv in the laboratory. તો આપણે જોયું હતું કે શંકર is a good helper. So, second sentence is true. Shankar is a good cook. Definitely true. Shiv is a unique cricketer. અહીં શિવ આપ્યું છે એટલા માટે આપણે સેન્ટેન્સ ફોલ્સ કહીશું. તો શંકર આપ્યું હોત, શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, તો આપણું સેન્ટેન્સ ટ્રુ બને. ફિફ્થ સેન્ટેન્સ જોઈએ. શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ. અહીં લંચ શબ્દ ખોટો આવી ગયો એટલા માટે સેન્ટેન્સ ફોલ્સ કહીશું. ટ્રુ કરવું હોય તો આપણે કહીશું શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર ડિનર. Sixth sentence, Shankar can provide any information. Shankar કોઈ પણ માહિતી પૂરી પાડી શકે છે. Sentence is true. Last, Shankar goes to bed around 11 o'clock. શંકરને સ્લીપની કોઈ જરૂર હતી નહીં. કોણ 11 વાગે સુવા જતું હતું? તો અહીં જો શિવ આપ્યું હોય તો આપણું સેન્ટેન્સ ટ્રુ થશે, પરંતુ અહીં શંકર આપ્યું છે એટલા માટે આપણું સેન્ટેન્સ ફોલ્સ. એક્ટિવિટી 6C. આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવમાં વાર્તામાંથી શોધીને લખો. હવે અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. તો તેના જેવું વાક્ય વાર્તામાં હતું કે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તો તેવી રીતે બીજા જે સેન્ટેન્સીસ આપ્યા છે તેવા અર્થવાળા વાક્યો આપણે સ્ટોરીમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે. સેકન્ડ જોઈએ, શંકર કેન કુક ગુડ ફૂડ. તો આપણે સેન્ટેન્સ ત્યાં લખીશું શંકર ઇઝ અ ગુડ કુક. થર્ડ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો તેવા અર્થવાળું વાક્ય હતું શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ફોર્થ, it will be kind with the children. તો તેને રિલેટેડ સેન્ટેન્સ હતું it will never be angry with them, અથવા અહીં તેમની જગ્યાએ the children લખી શકો છો. There is no other cricketer like Shankar. કે શંકર જેવું બીજું કોઈ ક્રિકેટર નથી. તો no other ની જગ્યાએ આપણે સ્ટોરીમાં હતું શંકર is a unique cricketer. Sixth, Shankar can give any information we ask for. તો તેના માટે સેન્ટેન્સ આવશે Shankar is like living encyclopedia. Seventh sentence, Shiv tries to prepare a robot in his laboratory. તો Shiv prepares a new type of robot. Eighth, Shankar charges himself at night. He starts charging himself. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં સ્ટાન્ડર્ડ 7નું પ્લેલિસ્ટ આપેલું છે જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.